વડોદરામાં ભૂવો પડવાની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. રોડ રસ્તા પર ખાડારાત જોવા મળ્યું છે. જયરત્ન 4 રસ્તા પર ભૂવો નજરે પડ્યો છે. ભૂવામાં બોલેરો પિકઅપ ગાડી ખાબકી ગઈ છે. ગાડીમાંથી સામાન કાઢવામાં આવ્યો હતો. ત્યારે સામાન કઢાતો હતો ત્યારે જ ભૂવો પડ્યો. તંત્ર ન પહોંચતા નાગરિકોએ બેરિકેડિંગ કર્યું છે. વડોદરામાં રોડ રસ્તા પર અત્યારે ભૂવારાત જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ભૂવા નગરીમાં વધુ એક ભૂવો પડ્યો અને જુઓ, તંત્ર નથી પહોંચ્યું, નાગરિકો જાતે કામગીરી કરી રહ્યા છે. ભૂવા નગરી આ જયરત્ન બિલ્ડિંગ વિસ્તાર છે અને અહીંયા 20 ફૂટ મોટો ભૂવો પડ્યો છે. સ્માર્ટ ભ્રષ્ટ સિટી એન્જિનિયરના પાપે 20 ફૂટ મોટો ભૂવો પડ્યો છે. તંત્ર હજુ પહોંચ્યું નથી અને ગાડી ભૂવામાં ખાબકી છે. આપ જોઈ શકો છો કે 20 ફૂટ મોટો આ ભૂવો પડ્યો છે અને ગાડી એમાં ખાબકી છે. ત્યારે અહીંયા સ્થાનિક કાઉન્સિલર પણ પહોંચ્યા છે. આપણે સ્થાનિક કાઉન્સિલર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ ભૂવો પડે છે કેવી રીતના. એક બાજુ ગૃહ રાજ્ય મંત્રી વડોદરાની મુલાકાતે હોય અને તંત્રને જગાડતા હોય, પરંતુ ભ્રષ્ટ સિટી એન્જિનિયરનું તંત્ર કોઈ કામગીરી નથી કરતું ને એના લીધે શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. અમે વારંવાર અગાઉ પણ સામાન્ય સભામાં એ જ રજૂઆત કરી કે જે પણ કામ ચાલતું હોય, વરસાદી ગટરનું હોય, કેબલ નાખવાનું કામ હોય કે પાણીના લાઈનનું હોય, જે કામગીરી કરતી વખત યોગ્ય રીતે સુપરવિઝન ન કરવાના લીધે, યોગ્ય રીતે પૂરા ન કરવાના લીધે 18 થી 20 ફૂટ જેટલો મોટો ભૂવો પડી જાય અને સમજો કદાચ પાણી ભરેલું હોય તો શું પરિસ્થિતિ થાત, કેટલા લોકો અંદર જતા રહે, કેટલું મોટું નુકસાન થાત. એટલે કમિશનર સાહેબને એટલી જ માંગણી છે કે જે પણ કોઈ જગ્યા કામ ચાલતું હોય ત્યારે સુપરવિઝન કરવું જોઈએ, યોગ્ય રીતે પુરાણ કરવું જોઈએ અને જે પણ ઇજારદાર છે, કેબલનો ઇજારદાર છે, કેબલ નાખવા વાળો છે કે પાણીની લાઈન વાળો હોય કે વરસાદી ગટર વાળો હોય, યોગ્ય રીતે તપાસ કરીને એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવું જોઈએ એવી અમારી માંગણી છે. એટલે આ જયરત્ન બિલ્ડિંગ પાસે ભૂવો પડ્યો છે. અહિંસક રહેતા ભૂવા હવે હિંસક તરફ થઈ જઈ રહ્યા છે. આજે તો ગાડી ખાડામાં ખપકી છે, કોઈ મનુષ્યનો પણ જીવ જાય છે. એટલે સંસ્કારી નગરીમાં હવે ભૂવા હિંસક થતા જાય છે અને સ્માર્ટ ભ્રષ્ટ સિટી એન્જિનિયર માત્ર ફાઇલોમાં નોટિંગ કરવા પૂરતા સીમિત રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.